નમસ્કાર @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે। કોરોના કાળમાં રાજ્યમાં 2 વર્ષ બાદ દર્શક મિત્રો ખેલૈયાઓને ગરબા રમવાની તક મળી છે આ વર્ષે। ત્યારે એવામાં વરસાદ નવરાત્રીના તહેવારમાં વિલન ન બને તો સારું તેવું દરેક ખેલૈયાઓ વિચારી રહ્યા છે। તમે પણ આવું જ કંઈક વિચારો છો ને કે માંડ શેરી ગરબાની આ વખતે શરતી મંજૂરી મળી છે, ત્યારે આ વર્ષે વરસાદ ગરબા રમવાની મજા ન બગાડે તો સારું। કારણ કે જો હવે વરસાદ પડ્યો ને દર્શક મિત્રો તો ખેલૈયાઓની નવરાત્રી તો બગડવાની જ છે, સાથે જ ખેડૂતોની દિવાળી પણ બગડશે। જી હા, તો સાંભળી લો, ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ, જો કે રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ હવામાં ભેજ હોવાથી કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે। તો દર્શક મિત્રો, રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં ખેલૈયાઓની મજા નવરાત્રીમાં બગડી શકે છે, હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે, સાથે જ આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું શું કહેવું છે, આવો જાણીએ। તો દર્શક મિત્રો, આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે વરસાદ વિઘ્ન બનીને ખેલૈયાઓની રમઝટ બગાડી શકે છે તેમ લાગી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ કોઈ વિશેષ સિસ્ટમ સક્રિય તો નથી, પરંતુ ભેજવાળા વાતાવરણના કારણે વાદળો બંધાઈ રહ્યા છે, જેથી આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે। હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે। ચોમાસું હવે એક તરફ પૂર્ણ થવાના આરે છે, ત્યારે ફરી એકવાર સામાન્ય છૂટો છપાયો વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। દર્શક મિત્રો, હવે વાત કરીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી। તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, તેવી ખબરો સામે આવી છે। અરબી સમુદ્રમાં દર્શક મિત્રો ઊભું થયેલું એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની આગાહી છે। તો આ સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઘણા ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે। આ સિવાય રાજસ્થાન, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને દિલ્હીમાંથી પણ ચોમાસું વિદાય લેશે તેમ હવામાન વિભાગનું કહેવું છે। તો આગામી દિવસોમાં દર્શક મિત્રો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ વરસી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં દર્શક મિત્રો 10 અને 11મી તારીખ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ તેમજ દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે। તો રાજ્યમાં આજથી 11મી ઓક્ટોબર સુધી દર્શક મિત્રો હળવો વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં। જો કે આ પછી રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લેશે તેવી પણ સંભાવના જરૂરથી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હોય તેવા રિપોર્ટ સામે આવ્યા છે। તો રિપોર્ટ અનુસાર અંબાલાલ પટેલે નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકે તેવી આગાહી કરતા 2 થી 5 નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે। દર્શક મિત્રો, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલ મુશળધાર વરસાદના કારણે ગુજરાતમાં તારાજી સર્જાઈ ગઈ હતી। ભારે વરસાદના કારણે નદી, નાળા અને જળાશયોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, જેથી અનેક જિલ્લાઓમાં રોડ, રસ્તા તેમજ વીજ પોલને નુકસાન થયું હતું। તો ધરતીપુત્રોએ તૈયાર કરેલ પાક પણ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો પાકને પણ નુકસાની થતા રોવાનો વારો આવ્યો હતો ધરતીપુત્રોનો। હવે માંડ ધરતીપુત્રોની સ્થિતિ થોડી થાળે પડી છે, ત્યારે હવે ફરી એકવાર વરસાદી સંકટ જોવા મળી રહ્યું છે, જેને કારણે ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।